આ છે અહીંયા વાહન પાર્કિંગ કરવાની ખૂબ જ વિશાળ જગ્યા. આ છે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે જવાનો મેઇન ગેટ. ત્યારબાદ હવે આપણે ધીરે ધીરે મંદિરના ગેટ અંદરથી ધીરે ધીરે એન્ટ્રી કરીને આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ પવિત્ર રાજપુરાના મંદિરની પટાંગણમાં આપણે ધીરે ધીરે આગળ વધતા રહીશું. તેમ બંને તરફ શોપિંગની દુકાનો છે. જો તમે રાજપુરા મંદિરે ફરવા આવી રહ્યા હોય અને ડેમ કાંઠે તમારે જો ફરવા જવું હોય તો આ છે આપણે રાજપુરા મંદિરું જે ઉપર 7 બહેનોનું મંદિર છે એ. અને અહીંયા બાજુમાં રોપવે પણ છે. હાલ તો અત્યારે રોપવે બંધ છે. અને આ 7 બહેનનું મંદિર રહ્યું જ્યાંથી જ આપણે ઉપર આ સીડી ચડીને અહીંથી આમ થોડુંક ટ્રેક કરીને આ જો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં આ ડેમનો પારો. અહીંયા તમે ડેમ જોવા જઈ શકો છો. હાલ આપણે અત્યારે મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ આપણે અત્યારે ડેમના કાંઠે આવ્યા હતા. અત્યારે આપણે સુંદર મજાનો ડેમનો કાંઠાનો નજારો છે, તમને વ્યૂ બતાવું. તમે રાજપુરા મંદિરે આવો અને ફોટોગ્રાફીના શોખીન હોય તો આવી રીતના કાંઈ ડેકોરેશન સાયકલ રાખેલ છે. આમાં સાયકલમાં બેસીને તમે ફોટોગ્રાફી કરી શકો છો, જેનો ચાર્જ લખેલો જ છે. ત્યારબાદ અહીંયા બીજી વસ્તુ પણ છે,
રાજપુરા મંદિરે પહેલાં રોપવેની પણ સુવિધા હતી, જે કે હાલ તો અત્યારે બંધ છે. અહીંથી પહેલાં રોપવેની સ્ટાર્ટ થતું અને જ્યાં આપણે ઉપર મંદિર હતું 7 બહેનોનું ત્યાં સુધી રોપવે સુવિધા હતી. હવે અત્યારે તો હાલ બંધ છે. હાલ અત્યારે આપણે મંદિરના જ પટાંગણમાં ફરી રહ્યા છીએ. પણ તમે મંદિરે ફરવા આવો રાજપુરા ત્યારે આ મંદિરનો મેઇન ગેટ છે અને આ છે બજાર. અને બજારની જ આ બાજુમાંથી જે આ ગલી જાય છે, આ જ ગલીમાં થોડુંક જ આગળ અહીંયા ભોજનાલય છે.